બોલો ક્યાં જવું છે? બોલેરો લેવા ક્યાં? આમ ક્યાં? ક્યાં જવું છે હારી? રવિ કાકાના ઘેરે જે જવું છે. હાલો લઈ આવ. તો મિત્રો ગાડી લઈને આપણે પહોંચી ગયા છીએ દડવા ગામમાં. તો આપણું ગામ આવી ગયું, જોઈ લ્યો જરીક. આપણા ગામની મોજ. જય ગૌ માતા. જો આ છકડો આડો આવી ગયો. આપણે પહોંચી ગયા છીએ આપણી શેરીમાં. આપણી શેરીમાં ઓહો એટલી બધી ગાડી છે ને. ઓકે, કાલે આપણે વલ્લભાતાની પાચમ છે એટલે આપણે આ બધી ગાડી રાજકોટથી આવી ગઈ છે. મહેમાન બહુ જાજા છે. આપણે પહોંચી ગયા છીએ આપણા ડેલે અને આપણે આવ્યા એ પહેલાં મમ્મીએ ડેલો ખોલી જ રાખ્યો છે અને ગાડીને આપણે સીધી પાર્ક કરી દઈએ. જો મિત્રો આપણે સર્વિસ કરાવીને એને ગાડી આપી દીધી તો એને પ્લેટમાં થોડાક ઓલા ડાઘા રહી ગયા ને એ પોહાતા નથી એટલે એ અત્યારે એને પ્લેટ મીંડા સાફ કરવા. આ બસ લ્યો આવે એટલું હાલશે તમને કહું. તમને પણ એમાં એક ડાઘો પોહાય નહીં હો. તો આજે હતી ગણેશ ચતુર્થી અને આપણે આવી ગયા છીએ ભૂરાભાઈના ઘરે. ભૂરાભાઈને તમે કાલે જોયા જ. એની ઘરે ગણપતિનું આયોજન કરેલ છે અને જોઈ લ્યો મૂર્તિ કેવી મસ્ત લઈ આવ્યા છે. અને ભૂરાભાઈ કાલે જે લાઇટો લઈ આવ્યા એનું આ ડેકોરેશન કરેલું છે અને બહુ પ્રોપર આયોજન કરેલું છે. અને ભૂરાભાઈ દર વર્ષે આયોજન કરે છે અને આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ. અને હવે થોડી જ વારમાં આરતીનો ટાઈમ થઈ ગયો છે તો બધા આરતી કરવા માટે આવી ગયા છે અને આપણે આરતી ચાલુ કરી દઈએ હવે. તો આ જે બધા નાના છોકરાઓને આપણે આરતી કરવા માટેનું નક્કી કરેલું હતું તો બધા નાના છોકરાઓને અને છોકરીઓને આપણે આરતી કરવાનું આપી દીધું અને મોટા બધા પાછળ ઊભા રહી ગયા અને આ આપણે ચાલુ થઈ ગઈ આરતી. બોલો જય ગણપતિ દાદા. તો હાલો મિત્રો, આ છે ગામડાની વાળો. આવી જાઓ વાળો કરવા. પપ્પા વર્ષોથી આ કહાની થાયરીમાં હે ને દૂધ પીવે બરોબર. અમે બધા હે ને આવીને છાઈશુંના થાયરીઓ ભરી એટલે પપ્પા તમે શું કહો? ચાલો અમે આ છાઈશ હતી તો તમે શું કહો અમને? નમાના દૂધ નથી પીએ તો એમ દર વખતે હે ને દૂધ તો પીવું જોઈએ ને. અમે બધા છાઈશું પીને એકલા દૂધ પીતા હોય એટલે ખીજાય કે દૂધ પીવું જોઈએ વાળુમાં એમ. આપણને એને પહેલાંથી દૂધ પીતા ન હોય તો ફાવે નહીં અને એ પહેલાંથી દૂધ પીતા હોય તો એને ફાવે તો એમાં આપણો કંઈ વાત છે નહીં. તો મિત્રો વાળું પાણી પૂરા કરી લીધા છે અને હવે જવાનું છે રાસ ગરબા રમવા. ગણપતિ પંડાલ આપણે રાસ ગરબાનું આયોજન કરેલું છે. સાચું કહું છું, સવારનો ધોલા હે ને પગ દુખે લંગડો લંગડો હાલું. પપ્પા હમણાં પૂછતા હતા લંગડો લંગડો કેમ હાલે બરોબર. તો હમણાં ત્યાં જેવું ડીજે ચાલુ થાય ને પગે ભૂલી જાય મને દુખાવો હે બરોબર. પછી પાછા જેવા રાસ ગરબા પૂરા થાય ને પાછો લંગડો લંગડો હાલવા માંડે. ત્યારે જોવું હોય તો આપણે જોઈ લેજે બરોબર. આપણે અત્યારે વયા જાય રાસ ગરબા રમવા પછી તમને કહું કેવો દુખે. તો હાલો મિત્રો આપણે જઈએ રાસ ગરબા રમવા અને રાસ ગરબા રમીને પછી આપણે જવાનું છે રાજકોટ. વાળું પાણી કરીને અમે આવી ગયા રાસ રમવા. અહીંયા આવીને જોયું તો હજી ખાલી લેડીઝ જ રાસ રમતી હતી, જેન્ટ્સ તો કોઈ હતું નહીં. પછી આપણે કીધું કાંઈ વાંધો નહીં, જેન્ટ્સ કોઈ ન રમતું તો આપણે એકલા રમી લઈ. તો આપણે એકલા રાઉન્ડમાં ચડી ગયા અને મીંડા રાસ રમવા. પછી એકલા તો કેટલી વાર રમવું એટલે પછી મેં દ્રિશાંતને કીધું કે હાલ ભાઈ તું ઘડીક આવી જાય ને આપણે બે ઘડીક રમી લઈ. તો દ્રિશાંતે આવી ગયો મારી એ રાસ રમવા. અમે બે ઘડીક રાસ રમી લીધું બધી લેડીઝ હારે. બીજા કોઈ જેન્ટ્સ તો રમતા નહોતા. તો અમે બે રાજકોટથી આવ્યા હતા તો અહીંયા આવ્યા હોય ને રાસ રમતા હોય તો રાસ તો રમવો જ પડે. અમે રમી લીધું ને થાકી ગયા તો પછી નક્કી કરી લીધું કે હાલ ભાઈ હવે ઊભો રહી જા, આપણે કોઈ દી રમતા ન હોય ને પગ ભરાઈ જાય. ઓલરેડી એક તો પગ દુખે. પછી કયો કે રમીને અમે નીકળી ગયા રાજકોટ. તો અમે દડવાથી નીકળી ગયા છીએ અને રાજકોટ જઈ
હવે વેગેનર લઈ લીધી છે અને દેખાતું કઈ છે અને ધ્રુવિકભાઈ ને ગાડી હાંકવા દઈ દીધી છે. ખાડા ઘરે ઉડી ગયા છે. અને એમાં આ દ્રિશનભાઈ એમ કે જોઈ નાખજે. ખાડો અહીંયા જોઈજો તું વેલા. બરોબર જ હાલે હે તમે. આમના વેલા વાડમાં ઉતરી જાય હું બરોબર હાલે. તું એને હાંકવા દે એ બરોબર જ ત્યાં મને હજી જોયો નથી હાંકતા યાર. તો ઈ તો જોઈએ તો જ હું છે આ બધાને બતાવું તો કેમ ગાડી હાંકસ ને કેમ રોદા તારો છે બરોબર દેખાડી આ દો. રોડમાં ઉભા નાખી રહે. ફેરે જાસ તું. કી કરતો છે તો ધ્રુવિકભાઈ ગાડી હાંકે એ જોઈજે એલા ખાડો છે. એ, આમાં બીજો ગેર ક્યાં આવે? હું બીજો પેલા ઘેર ની ઓલા બાજુ ઘેર માં. ન્યા જ આવે તો રાતમાંય આવે હવે હું ઘેર ક્યાં આવે? તું ગાડી નથી હાંકતો અરે નો પડે. હું ન આવ્યો પડે. તમને રોજો ઘેર આવ્યો પાડ કઈ. તું હવે. તમે એને હાંકવા દ્યો હા. હું મને એના મોબાઈલમાં ક્લિયરિટી હારી આવે તુલા ખાડો આવે તો હું કહીશ તું જવા દે જો આવ્યો બસ. બસ તું જવા દે ને હું ભેગો હોય ત્યાં લગી તાર ક્યાં ઉપાધિ કરવાની છે? વાડમાં નો ઉતરતો તો બીજું ગયું ઘરે. હજી વાળ બાજુ એક વાર ગાડી નથી ગઈ. ટૂંકમાં તારે હજી લગ્ન કરવાના બાકી છે ને એટલે હજી એક વાર વાડ બાજુ ગાડી નથી ગઈ. ઈ જાહે ત્યારે હાવ વઈ જાય. ટેન્શન ના આવે. આમાં કઈ દેખાય મને તો હવે આ ફોન માં નથી દેખાતું ધાબા પડી ગયા હવે કાચમાં જોવો તોય હું આકે જાઉં. ઈ જોવો તમે. ઈ તો જોઈએ જ છીએ ઓલા ટુ વ્હીલ વાળા ધ્રુવિક હા. હવે કઈ ટેન્શન ન લેતો અરે હવે રોડ મોટો આવી ગયો અને પેલા રોડ મોટો આવી ગયો પણ વરસાદી હારે આવી ગયો. વરસાદ વધી ગયો કાંઈ દેખાતું નથી અરે નથી વાડમાં દેખાતો નો ભાઈ. ઉતરતો નથી તું દેખાતો એલા. ભાઈ. એ આને પેલા હેઠે ઉતરજો તો ભાઈ. કયું નો વાઈડ વાઈડ કરે તારી અહીંયા ફાટે રે ભાઈ હવે. હવે તો રોડે પોળો આવી ગયા હા. એલા, તો ઈ કેમ તો ફાટે? ટેટા કેળું છે નું પડ્યું છે એલા. એ પ્રસાદીનું પ્રસાદીનું હે એલા ગણપતિ દાદા નું આપણે નીકળ્યા ત્યારે આપ્યું નહીં એ આ જેની એ જનતા તારું કેળું ખાઈ જાય ને ભાઈ. પ્રસાદી હવે ભાઉબાને ઘરે લઈ જવાની છે એવું ધ્રુવિકભાઈ દેખાય ને પહેલા અરે અત્યારે બરોબર દેખાય છે. વરસાદી સારું ચાલુ થઈ ગયું. હું દેખાય છે મને કઈ નથી દેખાતું હવે. તને હું એમ દેખાય નહીં ઓલા બધા વિડીયો કેતા હોય ફોન માં ક્લિયરિટી હારી આવે જો અત્યારે ફોન માં કઈ નથી દેખાતું ધૂલન દેખાય તોય મને દેખાય છે. મિત્રો તમે જોવો મારું ડ્રાઇવિંગ કેવું છે. આ શક્તિ કાકા કરતા જોલો ડ્રાઈવર નીકળો હા, એમ. અને આ ભાઈ ને બહુ બીક લાગે જો આ ભાઈ ઈ ભાઈને દેખાડી દ્યો ભાઈ. દેખાડી દીધા તું વાડમાં નો. વાઈડ વાળા ભાઈ આ ચોથા ગેરમાં ગાડી હાલે. જોતામાં જ આપજે વધારે નો આપતો. આત્મામાં પાડી દે હવે એ તું સાઈડમાં લે માયલા. આ તો કેવી વાત કરે યાર. જો લે લે તો નીચે ઉતરી ગયા અહીંયા ખાડા આવશે નિરાત આગળ લોઠડાના બરોબર ના તારે એમ નથી જોવું દેખાય જ છે દેખાય દેખાય. જનકા તું આગળ ગયો જતો. એન બોનેટ ઉપર હું બોનેટ ઉપર. એન બોનેટ ઉપર બેહાર દ્યો ડીસલા તું બોનેટ ઉપર વહી જા એટલે જાવું. વાઈડમાં જવાનું બીક ન લાગે અગાઉ ઠેકડો અગાઉ ઠેકડો મારી જાય બરાબર છે. આ તો